હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જઠરમાં પાચન ક્રિયા કઈ રીતે થાય છે એ સમજ્યા હતા. એના પછી નાના આંતરડામાં પકવાશયમાં કેટલીક પાચન ક્રિયા વિશે સમજ્યા હતા. આગળ આપણે વાત કરીએ તો આંતરડામાં પહોંચેલ જે જઠર પાક છે એમાં રહેલ પ્રોટીન, પ્રોટિયોઝિસ અને પેપ્ટોન્સ જે ઘટકો છે એ જળ વિભાજિત પ્રોટીન ઉપર નીચે આપેલા સ્વાદુરસના પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો પ્રક્રિયા કરે છે. એટલે કે જઠર રસમાં આંતરડામાં જે જઠર પાક પહોંચેલો છે એમાં જે પ્રોટીન, પ્રોટિયોઝિસ અને પેપ્ટોન્સ છે એની ઉપર સ્વાદુરસમાં રહેલા પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો પ્રક્રિયા કરે છે. કઈ રીતે પ્રક્રિયા કરે છે એના વિશે આપણે સમજીશું. જેમ કે જઠર પાકમાં આવેલ જે જઠર પાક જે આંતરડામાં પહોંચેલ છે એમાં આવેલ પેપ્ટોન્સ, પ્રોટીન્સ, પેપ્ટોન્સ અને પ્રોટિયોઝિસ એનું ટ્રિપ્સિન અથવા કાઇમોટ્રિપ્સિનોઝન, કાર્બોક્સી પેપ્ટિડેઝ ઉત્સેચકની હાજરીમાં આ બધા જ ઘટકો ડાયપેપ્ટાઇડમાં કન્વર્ટ થાય છે. ફરીથી યાદ રાખજો, આંતરડામાં પહોંચેલ જઠર પાક જે છે એમાં રહેલા પ્રોટીન્સ, પેપ્ટોન્સ અને પ્રોટિયોઝિસ જે ટ્રિપ્સિન અથવા કાઇમોટ્રિપ્સિનોઝન અથવા તો પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ જેવા ઉત્સેચકની હાજરીમાં ડાયપેપ્ટાઇડમાં ફેરવાય છે. ત્યાર પછીનું આ બધા જ સમીકરણ નીટ માટે અગત્યના છે, યાદ રાખજો. ત્યાર પછી તો પોલિસેકેરાઇડની વાત કરીએ. જઠર પાકના કાર્બોદિતનું સ્વાદુરસના એમાઇલેઝ દ્વારા જળ વિભાજન થઈ અને ડાયસેકેરાઇડ બને છે. તો જઠર પાકમાં જે કાર્બોદિત છે એનું સ્વાદુરસમાં રહેલા એમાઇલેઝ ઉત્સેચક દ્વારા જળ વિભાજન થઈ અને ડાયસેકેરાઇડ બને છે. તો એ પણ તમને અહીંયા સમીકરણ દ્વારા આપેલું છે. જેમ કે પોલિસેકેરાઇડ સ્ટાર્ચ સ્વરૂપે છે એ એમાઇલેઝ સ્વાદુરસમાં રહેલા એમાઇલેઝ ઉત્સેચક દ્વારા વિભાજન પામી અને ડાયસેકેરાઇડ જેવા કે માલ્ટોઝમાં કન્વર્ટ થાય છે. તો ફરી આ સમીકરણ યાદ રાખજો. પોલિસેકેરાઇડ સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં વિભાજન થાય છે અને માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ બને છે. ત્યાર પછી વાત કરીએ તો જે જઠર પાક છે એમાં પિત્ત અને લાઇપેઝની મદદથી ચરબીનું ડાય અને મોનોગ્લિસરાઇડમાં વિઘટન થાય છે. ફરીથી યાદ રાખજો, પિત્ત અને લાઇપેઝની મદદથી ચરબીનું પાચન થાય છે. તો પિત્ત અને લાઇપેઝની મદદથી ચરબીનું ડાય અને મોનોગ્લિસરાઇડમાં વિઘટન થાય છે. તો અહીંયા એ પણ તમને સમીકરણ દ્વારા દર્શાવેલું છે. જેમ કે લિપિડ છે તો લાઇપેઝિસ ઉત્સેચકની હાજરીમાં લિપિડનું પાચન થઈ અને ડાયગ્લિસરાઇડ બને છે. પાછું ડાયગ્લિસરાઇડનું પાચન થઈ અને મોનોગ્લિસરાઇડ બને છે. ફરીથી યાદ રાખજો, લિપિડ છે એ લાઇપેઝિસ ઉત્સેચકની હાજરીમાં એનું પાચન થઈ ડાયગ્લિસરાઇડમાં કન્વર્ટ થાય છે. ડાયગ્લિસરાઇડનું પાછું પાચન થઈ એમાંથી મોનોગ્લિસરાઇડ બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સ્વાદુરસમાં જે ન્યુક્લિયેઝ ઉત્સેચક છે એ ન્યુક્લિક એસિડ પર પ્રક્રિયા કરી અને ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. ફરીથી યાદ રાખજો, સ્વાદુરસમાં રહેલો ન્યુક્લિયેઝ ઉત્સેચક ન્યુક્લિક એસિડ ઉપર પ્રક્રિયા કરી અને ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. જેમ કે તમને સમીકરણ દ્વારા આપેલું છે, ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયેઝિસ ઉત્સેચકની હાજરીમાં પહેલાં ન્યુક્લિયોટાઇડ્સમાં કન્વર્ટ થશે અને ન્યુક્લિયોટાઇડ્સ પછી ન્યુક્લિયોસાઇડ્સમાં કન્વર્ટ થશે. તો આ બધા જ સમીકરણ જે તમને આપેલા છે એ નીટ માટે ખૂબ જ અગત્યના છે, જેમાંથી તમને નીટમાં MCQ પૂછી શકાય. આગળ વાત કરીએ તો અહીંયા આંતરરસના જે ઉત્સેચકો છે ઉપરની પ્રક્રિયાઓની અંતિમ નિપજો ઉપર પ્રક્રિયા કરી અને તેને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. પાચનનો આ અંતિમ તબક્કો આંતરડાના શ્લેષ્મીય અધિચ્છદ કોષોની ખૂબ જ નજીક થાય છે. ફરીથી યાદ રાખજો, આ જે પાચનની ક્રિયા થાય છે તો એમાં આંતરરસના જે ઉત્સેચકો છે, આંતરરસના ઉત્સેચકો ઉપરની પ્રક્રિયાઓની આંતરરસના ઉત્સેચકો આ ઉપરની પ્રક્રિયાઓ કરે છે અને જે અંતિમ નિપજો મળે છે અંતિમ નિપજો ઉપર પ્રક્રિયા કરે છે અને તેને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવે છે. હવે આંતરરસના ઉત્સેચકો છે તો અહીંયા જે આ પ્રક્રિયાઓ છે જેમાં કઈ નિપજો મળે છે, જેમ કે ડાયપેપ્ટાઇડ,
ડાયસેકેરાઇડ, માલ્ટોઝ, મોનોગ્લિસરાઇડ અને ન્યુક્લિયોસાઇડ્સ એના ઉપર આંતરરસના ઉત્સેચકો પ્રક્રિયા કરી અને તેને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. અને પાચનનો આ અંતિમ તબક્કો છે જે શ્લેષ્મીય અધિચ્છદ કોષોની ખૂબ જ નજીક થતો હોય છે. આંતરરસના ઉત્સેચકો છે એ જે વિવિધ ઘટકો છે કે જેનું પાચન થઈ અને ડાયપેપ્ટાઇડ, ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝ, મોનોગ્લિસરાઇડ, ન્યુક્લિયોસાઇડ્સમાં કન્વર્ટ થયા છે એ બધાનું પણ વિઘટન કરી આંતરરસના ઉત્સેચક એ બધી જ નિપજોનું વિઘટન કરી અને એને સરળ શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. બરાબર, જે અહીંયા તમને સમીકરણ સ્વરૂપે આપેલું છે જે નીટ માટે ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા તમને પહેલાં આપેલું છે કે ડાયપેપ્ટાઇડ છે એ ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડમાં કન્વર્ટ થાય છે અને એમિનો એસિડ એ સરળ શોષી શકાય તેવું સ્વરૂપ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો માલ્ટોઝ છે એ માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. એટલે કે આ અગત્યનો ટોપિક છે, આમાંથી MCQ નીટમાં ખાસ પૂછાય છે. માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બને છે. ત્યાર પછી લેક્ટેઝ ઉત્સેચકની હાજરીમાં લેક્ટોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને છે. ત્યાર પછી સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં સુક્રોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને છે. ત્યાર પછી ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચકની હાજરીમાં ન્યુક્લિયોટાઇડ્સનું વિઘટન થઈ ન્યુક્લિયોસાઇડ્સ બનશે. ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચકની મદદથી ન્યુક્લિયોસાઇડ્સનું વિઘટન થઈ શર્કરાઓ અને પ્લસ બેઝિસ બનશે. આ બધા જ સમીકરણો નીટ માટે ખૂબ જ અગત્યના છે. ડાય અને મોનોગ્લિસરાઇડનું લાઇપેઝિસ ઉત્સેચકની મદદથી વિઘટન થઈ અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે. તો આ બધા જ સમીકરણો નીટ માટે ખૂબ જ અગત્યના છે. ફરીથી યાદ રાખજો, ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકની મદદથી ડાયપેપ્ટાઇડ વિઘટન પામી એમિનો એસિડ બને છે. માલ્ટેઝ ઉત્સેચકની મદદથી માલ્ટોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બને છે. લેક્ટેઝ ઉત્સેચકની મદદથી લેક્ટોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને છે. સુક્રેઝ ઉત્સેચકની મદદથી સુક્રોઝનું વિઘટન થઈ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને છે. ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચકની મદદથી ન્યુક્લિયોસાઇડનું વિઘટન થઈ ન્યુક્લિયોટાઇડ્સનું વિઘટન થઈ ન્યુક્લિયોસાઇડ્સ બનશે. પાછું એનું ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચકની મદદથી વિઘટન થઈ અને શર્કરાઓ અને બેઝિસ બનશે. તેમજ લાઇપેઝિસ ઉત્સેચકની મદદથી ડાય અને મોનોગ્લિસરાઇડનું વિઘટન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. ત્યાર પછીની આપણે જો ચર્ચા કરીએ તો ઉપર દર્શાવેલ જૈવ મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાના પક્વાશયના ભાગમાં થાય છે. આગળ જ આપણે વાત કરી કે જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એમાં જૈવ મહાઅણુઓ આવેલા હોય છે, જેમ કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, અને એ બધા જ જૈવ મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાના પક્વાશયના ભાગમાં થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે મોટાભાગે મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાના પક્વાશયના ભાગમાં થાય છે. આમ ઉત્પન્ન થયેલા સરળ ઘટકો નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્રના ભાગમાં શોષાય છે. આગળ જ આપણે વાત કરી હતી કે નાના આંતરડાના 3 ભાગ છે. શરૂઆતનો ભાગ છે એને પક્વાશય કહેવાય, વચ્ચેનો ભાગ છે એને મધ્યાંત્ર કહેવાય અને ત્યાર પછીનો ભાગ છે એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો નાના આંતરડાના શરૂઆતના ભાગ એટલે કે પક્વાશયમાં જૈવ મહાઅણુઓનું વિઘટન થાય છે અને સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં એ ફેરવાય છે. હવે સરળ અને શોષી શકાય તેવા સરળ ઘટકો એ નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્રના ભાગમાં એનું શોષણ થાય છે અને અપાચિત અને ન શોષાયેલ ઘટકો એ મોટા આંતરડામાં પસાર થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે નાના આંતરડામાં પાચનની પ્રક્રિયા અને શોષણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. મોટાભાગની
પાચનની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને શોષણ પણ મોટાભાગે નાના આંતરડામાં પૂર્ણ થાય છે. ન પચેલો ખોરાક અને અપાચિત ખોરાક એ મોટા આંતરડામાંથી પસાર થાય છે. હવે મોટા આંતરડામાં કોઈ મહત્ત્વની પાચન ક્રિયા થતી નથી. તો મોટા આંતરડાના કાર્યો કયા છે આપણે સમજીએ. મોટું આંતરડું છે એ કેટલુંક પાણી, ખનિજ તત્વ અને કેટલાક ઔષધોનું અભિશોષણ કરવાનું કાર્ય કરે છે. મોટા આંતરડામાં ગયેલો ખોરાક, મોટા આંતરડામાં પસાર થયેલો અપાચિત અથવા મોટા આંતરડામાં ગયેલો અપાચિત અને ન શોષાયેલ ઘટકો એ જ્યારે મોટા આંતરડામાં દાખલ થાય છે તો મોટા આંતરડામાં કોઈ મહત્ત્વની પાચન ક્રિયા થતી નથી, પણ મોટા આંતરડામાં કેટલાક ખોરાકમાંથી કેટલુંક જે ઘટકો છે, જે અપાચિત ઘટકો છે, એમાંથી પાણી, ખનિજ તત્વો અને ઔષધોનું અભિશોષણ થાય છે. શ્લેષ્મનો સ્ત્રાવ નકામાં અપાચિત કણોને ભેગો કરી જોડે છે અને સરળ વહન માટે તેને ઊંજણ પૂરું પાડે છે. જે મળ બને છે, નકામો ખોરાક એટલે કે નકામા કે અપાચિત કણો એટલે કે મળ સ્વરૂપે એ ભેગું કરવાનું કાર્ય કોણ કરે છે? તો મોટા આંતરડામાં જે શ્લેષ્મનો સ્ત્રાવ છે એ નકામા અપાચિત કણોને ભેગા કરી અને એને મળ બનાવે છે અને એને સરળ વહન માટે ઊંજણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. હવે આગળ વાત કરીએ તો અપાચિત અને અશોષિત પદાર્થો કે જેને મળ કહેવામાં આવે છે. મળ કોને કહેવાય છે? તો અપાચિત અને અશોષિત પદાર્થો એને મળ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંત્રમાં દાખલ થાય છે, જે મળને પાછળ જતાં રોકે છે અને મળ ત્યાગ પહેલાં મળાશયમાં હંગામી સંગ્રહ થાય છે. હવે આ જે મળ બન્યો છે એ મળ છે એ ઇલિયોકોલિક વાલ્વ દ્વારા મોટા આંતરડાના પાછળના ભાગમાં, મોટા આંતરડાના અધ્યાંત્રમાં દાખલ થાય છે અને મળને પાછળ જતાં રોકે છે અને મળ ત્યાગ પહેલાં આ મળનો મળાશયમાં હંગામી સંગ્રહ કરે છે. હવે જઠરાંત્રિય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારું સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મુખગુહામાં તેની હાજરી લાળ રસના સ્ત્રાવને ઉત્તેજે છે. જઠરીય અને આંતરીય સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. પાચક રસોના સ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. ટૂંકમાં જે જઠર અને આંતરડામાં જે ખોરાકનું પાચન થાય છે એનું સુચારું સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. એટલે કે કેટલાક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે જે પણ પાચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. જઠર ગ્રંથિમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો જઠરીય ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, કેટલાક અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને આ બધા જ અંતઃસ્ત્રાવો ભેગા મળી અને પાચનની ક્રિયા કરે છે. બરાબર. તો પાચનની પ્રક્રિયા એ કુદરતી રીતે એમાં અંતઃસ્ત્રાવી તંત્ર પણ, પાચન તંત્ર તેમજ અંતઃસ્ત્રાવી તંત્રના સહનિયમન દ્વારા પાચનની ક્રિયા થાય છે. ખોરાકને સૂંઘવાથી, ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મુખગુહામાં તેની હાજરી લાળ રસના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે. જઠર અને આંત્રમાર્ગના સ્ત્રાવો પણ કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે અને પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન કરે છે. ટૂંકમાં પાચન માર્ગના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, જઠરરસ, જઠરાંતરીય અંતઃસ્ત્રાવો, આ બધા જ લાળ રસ, આ બધા જ ભેગા મળી અને પાચનની ક્રિયા કરવાનું કાર્ય કરે છે. આગળ આપણે વાત કરી કે જઠર અને આંત્રમાર્ગમાંથી ઉત્પન્ન થતા કેટલાક અંતઃસ્ત્રાવો જે કેટલાક સ્ત્રાવ કરે છે અને એના દ્વારા ખોરાકના પાચનની પ્રક્રિયા થાય છે.
તો અહીંયા તમને એક ટેબલ આપેલો છે જેમાં અંતઃસ્ત્રાવોના નામ આપેલા છે, અંતઃસ્ત્રાવો કઈ જગ્યાએથી સ્ત્રાવ પામે છે અને કયા સ્થાનેથી સ્ત્રાવ થાય છે અને એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે એ તમને આપેલું છે. જેમ કે અને આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે, નીટ માટે ખૂબ જ અગત્યનો છે, તો ખાસ યાદ રાખજો. નીટ માટે આ ટેબલ હું તમને કરાવું છું, જે તમને તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, તો તમે ખાસ યાદ રાખજો નીટ માટે. દાખલા તરીકે આપણે પહેલાં અંતઃસ્ત્રાવની વાત કરીએ તો જે ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ છે એ જઠરીય દિવાલમાંથી ઉત્પન્ન થાય છે અને ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ એ જઠર રસના સ્ત્રાવને પ્રેરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી બીજો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે પેન્ક્રિયોઝાઇમિન ઉત્સેચક અંતઃસ્ત્રાવ. પેન્ક્રિયોઝાઇમિન અંતઃસ્ત્રાવ એ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવિત થાય છે અને એ સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરે છે. પેન્ક્રિયોઝાઇમિનનું કાર્ય શું છે? તો સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનો ત્રીજો અંતઃસ્ત્રાવ છે એ છે સિક્રિટીન. સિક્રિટીન પણ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રાવ પામે છે અને સિક્રિટીનનું કાર્ય થશે પેન્ક્રિયોઝાઇમિનની સક્રિય અસરથી સંયુક્ત અસર હેઠળ આંતરરસનો સ્ત્રાવ પ્રેરે છે. આનો મતલબ એમ કે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રિટીન એ બંને અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસર હેઠળ આંતરરસનો સ્ત્રાવ થાય છે, અથવા એમ કહી શકાય કે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રિટીન બંને અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસર હેઠળ આંતરરસનો સ્ત્રાવ પ્રેરે છે. ત્યાર પછી વાત કરીએ તો ચોથો અંતઃસ્ત્રાવ છે કોલિસિસ્ટોકાઇનિન. આ કોલિસિસ્ટોકાઇનિન પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવિત થાય છે અને પિત્તરસના સ્ત્રાવને પ્રેરવાનું કાર્ય કરે છે. પાંચમો અંતઃસ્ત્રાવ છે એન્ટેરોગેસ્ટ્રોન અથવા તો એને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એને જીઆઈપી તરીકે ઓળખવામાં આવે છે. એનો પણ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રાવ થાય છે અને એ જઠરરસના સ્ત્રાવને અવરોધવાનું કાર્ય કરે છે. તો આ ટોપિક અગત્યનો છે નીટ માટે ખાસ. અહીંયા તમને જીઆઈપીનું પૂર્ણ નામ પણ પૂછી શકાય, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. તો ફરીથી કયો અંતઃસ્ત્રાવ ક્યાંથી સ્ત્રાવ પામે છે અને એનું કાર્ય શું છે એ તમારે યાદ રાખવાનું છે. નીટ માટે ખૂબ જ અગત્યનું છે. ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ, જેનો સ્ત્રાવ જઠરની દિવાલમાંથી થાય છે અને ગેસ્ટ્રીનનું કાર્ય શું છે તો એ જઠરરસના સ્ત્રાવને પ્રેરે છે. પેન્ક્રિયોઝાઇમિન અંતઃસ્ત્રાવ જે પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવે છે. પેન્ક્રિયોઝાઇમિન અંતઃસ્ત્રાવ સ્વાદુરસના સ્ત્રાવને પ્રેરે છે. સિક્રિટીન અંતઃસ્ત્રાવ એ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવે છે અને સિક્રિટીન અંતઃસ્ત્રાવ પેન્ક્રિયોઝાઇમિનની સંયુક્ત અસર હેઠળ આંતરરસનો સ્ત્રાવ પ્રેરે છે. મતલબ કે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રિટીન બંને ભેગા મળી આંતરરસનો સ્ત્રાવ પ્રેરે છે. ચોથું અંતઃસ્ત્રાવ છે કોલિસિસ્ટોકાઇનિન, જે પણ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવે છે અને પિત્તરસના સ્ત્રાવને પ્રેરવાનું કાર્ય કરે છે. પાંચમો અંતઃસ્ત્રાવ છે એન્ટેરોગેસ્ટ્રોન અથવા તો એને એન્ટેરોગેસ્ટ્રોનને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવિત થાય છે અને આ જીઆઈપી અથવા એન્ટેરોગેસ્ટ્રોન એ જઠરરસના સ્ત્રાવને અવરોધવાનું કામ કરે છે. તો આ બે પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્ત્રાવ છે. જેમ કે ગેસ્ટ્રીન છે એ જઠરરસના સ્ત્રાવને પ્રેરે છે અને એન્ટેરોગેસ્ટ્રીન છે એ જઠરરસના સ્ત્રાવને અવરોધવાનું કામ કરે છે. અહીંયા તમને જીઆઈપીનું પૂર્ણ નામ પણ પૂછી શકાય, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. તો આ અંતઃસ્ત્રાવો છે જે જઠરરસ, સ્વાદુરસ અને પિત્તરસ અને આંતરરસના સ્ત્રાવને પ્રેરતા અંતઃસ્ત્રાવો છે. તો આ બધા જ અંતઃસ્ત્રાવોના નામ અને એના કાર્યો ઉપરથી તમને નીટમાં MCQ પૂછી શકાય.